હેલો એવરીવન. આજે આપણે એક સરસ એવો ટોપિક કે જેને આપણે આઇસોલેશન એવું કહી શકીએ છીએ. આપણે અત્યાર સુધી વાત કરી ગયા કે જે ઇવોલ્યુશન જે છે, બરાબર, ઇવોલ્યુશનની જે આખી જે પ્રોસેસ થાય છે એના માટે ઘણા બધા જવાબદાર પરિબળો હોય છે. બરાબર, આપણે એમ કહી શકીએ કે જે આખી પ્રોસેસ જે છે એને કોઈ એક સંચાલન કરતા કોઈ પરિબળ છે. કોણ કોણ આવે તો કે આપણને ખબર છે કે આપણે કહી શકીએ કે અનુકૂલન કહી શકીએ, પછી વેરિએશન છે, આઇસોલેશન છે. આ બધા પરિબળ 3 મહત્વના એવા પરિબળ છે કે જે મતલબમાં કે જે આખું ઇવોલ્યુશનની પ્રક્રિયા જે છે એને સંચાલન કરતા હોય છે. બરાબર, એમાં તો કે વિકૃતિ જે છે જેને આપણે મ્યુટેશન કહીએ છીએ, વિકૃતિ પણ એવું જ એક મદદ કરતું અગત્યનું પરિબળ છે. બરાબર, પરંતુ એ ઉપરાંતના જે આ 3 પરિબળ જોયા આપણે, અનુકૂલન છે, ભિન્નતા કે જેને વેરિએશન કહીએ છીએ, અને આઇસોલેશન એટલે કે અલગીકરણ, એ ખૂબ જ મહત્વના પરિબળો છે. બરાબર, અહીંયા જે એવું છે તો કે અહીંયા જે ભૌતિક અથવા તો પરિસ્થિતિકીય અવરોધ કે અંતરાય કે જેને કહીએ, બરાબર, કે જેના કારણે શું થાય તો કે સજીવોના જે વિવિધ જૂથો છે એના વચ્ચેનો સંપર્ક જે છે અશક્ય બની જાય, અને એના લીધે થઈને એમની વચ્ચે જે થતું પ્રજનન જે છે એ પણ અવરોધાય છે. બરાબર છે, તો આ જે પ્રજનન એના સંપર્ક ન થવાના લીધે થઈને એનું પ્રજનન અવરોધાય છે કે જેને એક અલગીકરણ એવું કહી શકાય છે. તો આપણે એની ડેફિનેશન જોઈએ કે અલગીકરણ એટલે શું છે, તો શું કહીએ તો કે અલગીકરણ છે એ એક એવું પરિબળ છે જે કોઈ એક વસ્તીના સજીવોને 2 કે તેથી વધુ જૂથમાં અલગ પાડી અંતર્ગત કે બાહ્ય કારણોસર તેમની વચ્ચે થતા પ્રજનનમાં અંતરાય ઊભો કરે અને ચોક્કસ જાતિ વચ્ચે પ્રજનન દ્વારા થતો જનીનોનો વિનિમય અટકાવે. બરાબર છે, કંઈક આ રીતનું આપણે કહી શકીએ. એને આઇસોલેટિંગ મૂકીને શું કહેવાય તો કે એ કેવું છે તો કે એના કારણ અલગીકરણ એવું છે કે જે એક જ વસ્તીમાં જે સજીવો જે છે, બરાબર, એને આપણે અલગ અલગ જૂથમાં વહેંચી દેવામાં આવે અને તેના વચ્ચે જે છે અંતર્ગત અથવા તો કોઈ બાહ્ય કારણોસર એમની વચ્ચે પ્રજનન થતું નથી, મતલબમાં અંતરાય આવે, અને એમની જે ચોક્કસ જાતિ હોય છે એની વચ્ચે પ્રજનન જે દ્વારા જે જનીનોનો વિનિમય થાય છે એ અટકે છે. બરાબર, એને કહેવામાં આવે છે આઇસોલેશન. બરાબર છે, આ ઉત્ક્રાંતિ જે છે, બરાબર, એમાં તો કે અલગીકરણ જે છે એ ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. બરાબર, આના માટે તો કે આ આઇસોલેશન મિકેનિઝમ કોણે આપી તો કે સૌ પ્રથમ જે છે એ ડોબ્ઝહેન્સ્કી નામના સાયન્ટિસ્ટે 1937માં તો કે એણે સૌ પ્રથમ વખત આઇસોલેટિંગ મિકેનિઝમ જે છે એ સમજાવી હતી. બરાબર, એણે એવું પણ કીધું હતું કે ઉત્ક્રાંતિમાં જે છે દરેક સ્પીસીસમાં જાતિ માટે જે છે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે આઇસોલેશન. બરાબર, કે એના દ્વારા શું થાય તો કે સજીવો વચ્ચેની જે ઇન્ટરબ્રીડિંગ છે એ અટકાવે છે. બરાબર, મતલબમાં કે જે ઇન્ટરબ્રીડિંગ થતી હોય એની સામે એનું અવરોધવાનું કામ કરે છે. બરાબર, તો કે આ જે આઇસોલેટિંગ મિકેનિઝમ છે એમાં શું થાય તો કે એની પ્રક્રિયામાં તો કે એક જ વસ્તીના સજીવો જે છે, બરાબર, એને જુદા જુદા પાડી તેમાં નવા લક્ષણો ઉત્પન્ન થાય છે. આપણને શું કામ આવું આઇસોલેશન થવું જરૂરી છે? બરાબર, તો કે આઇસોલેશનની પ્રક્રિયા છે ખૂબ મહત્વની એ માટે ભજવે છે કે જો એક જ વસ્તીના જે સજીવો છે જુદા જુદા પડી જાય તો એમાં એના નવા લક્ષણો ઉમેરાય છે. બરાબર, અને આ રીતે શું થાય તો કે નવી જાતિનો જે છે ઉદ્ભવ પણ થાય. બરાબર, નવી જાતિ જન્મે, કારણ કે જો એકની એક જાતિની વચ્ચે જો ઇન્ટરબ્રીડિંગ થયા કરે તો એમાં કોઈ નવા જનીનો મતલબમાં લક્ષણો આવે નહીં. એના બદલે એમાંનું આઇસોલેશન કરી નાખે, આઇસોલેશન જોવા મળે તો નવા કેરેક્ટર ઉમેરાય છે, નવા જીનેટિક લક્ષણો જે છે એ જોવા મળતા હોય છે. તો કે આના માટે તો કે આઇસોલેટિંગ મિકેનિઝમ છે એના મુખ્યત્વે 2 પ્રકારો પાડવામાં આવે છે. એક તો છે જિયોગ્રાફિકલ આઇસોલેશન અને બીજું છે રિપ્રોડક્ટિવ આઇસોલેશન. બરાબર, જિયોગ્રાફિકલ અને રિપ્રોડક્ટિવના ફર્ધર 2 ટાઈપ્સ પડે છે, પ્રી ઝાયગોટિક અને પોસ્ટ ઝાયગોટિક. તો પહેલા જોઈએ તો કે જિયોગ્રાફિકલ આઇસોલેશન જે છે તો કે કોને કહેવાય તો કે જેને આપણે કહીએ ભૌગોલિક અલગીકરણ. આ જે ભૌગોલિક અલગીકરણ કેવું છે તો કે એ સૌથી અગત્યનું અને સૌથી વધારે જોવા મળતું પરિબળ છે. બરાબર, તો કે શેના કારણે તો કે જે તે પ્રદેશ જે છે એની ભૂગોળના કારણે આપણને ખબર કે અસર બને છે. એમાં એવું થાય તો કે અહીંયા ઓછા અંતરાયો હોય અને વિવિધ જાતિઓ જે છે અનેક જગ્યાએ સરળતાથી ફેલાઈ શકે છે. બરાબર, કારણ કે આમાં અંતરાયો કાંઈ એટલા બધા જોવા મળતા નથી અને તેઓમાં જે સરખા લક્ષણો અંતરાયોથી સંપૂર્ણ અલગ પડી જતા હોય ત્યાં પ્રાણીઓની જાતિઓમાં વિવિધતા તેમજ તેની સંખ્યાનું પ્રમાણ પણ ઓછું હોય છે.
કઈ રીતે? તો આપણે જોઈએ તો કે ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ એક ટાપુ છે, બરાબર, એના સજીવો છે. એ સજીવો તો કે જે જમીન પર રહેતા સજીવો છે એની કરતાં અલગ જોવા મળશે, બરાબર. સેમ એ જ તો કે જમીન પર જેટલા લેન્ડ પર જેટલા જોવા મળે છે એના કરતાં તળાવ છે, સરોવર છે, એમાં રહેતા સજીવો પણ એનાથી અલગ પડતા હશે, બરાબર. તો અહીંયા શું થયું? તો કે અહીંયા જે પાણી અને જમીન જે છે એ કેવું થયું? તો કે જે બેરિયરનું કામ કરે છે, એક અંતરાય ઊભો કરે છે કે પાણી અને જમીન જે છે બંને વચ્ચે, કે બંનેના સજીવો એક હોવા છતાં પણ બંનેમાં એના સજીવો જે છે એ એકદમ પ્રજનન કરી શકતા હોતા નથી, અથવા તો એની લક્ષણો જે છે એ પણ કેવા હોય છે? અલગ જોવા મળતા હોય છે. આ રીતે આપણે રણ પ્રદેશ છે, જંગલ છે, પર્વતો છે, આ બધાના પ્રદેશ જે છે એના સજીવો કેવા હોય? તો કે અલગ અલગ જોવા મળતા હોય છે. તો એને આપણે શું કહી શકીએ? તો કે ભૌગોલિક જે છે એ આઇસોલેશન એવું કહી શકીએ, બરાબર, જેને આપણે જિયોગ્રાફિકલ આઇસોલેશન એવું પણ કહેવામાં આવે. હવે એના ઘણા બધા એક્ઝામ્પલ ને બધું આપણે ભણતા હોઈએ છીએ કે અલગ અલગ વિસ્તાર પ્રમાણે એક જ સજીવો એક જ સરખા મતલબમાં લક્ષણો ધરાવતા હોવા છતાં પણ તેનામાં જે તેઓ પ્રજનન કરી શકતા નથી, બરાબર છે, અથવા તો બંનેના ટાઈમ અલગ હોય છે, અથવા તો એનું છે કોઈને કોઈ એવા વચ્ચે અંતરાયો આવેલા જોવા મળતા હોય છે, બરાબર. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય જિયોગ્રાફિકલ આઇસોલેશન. બીજું જે છે એ રિપ્રોડક્ટિવ આઇસોલેશન. રિપ્રોડક્ટિવ આઇસોલેશનને શું કહીએ? તો કે આપણે એને કહીએ કે પ્રજનનીય આઇસોલેશન, બરાબર. એને કહીએ તો કે આમાં શું થાય? તો કે પ્રજનનીય આઇસોલેશન જે છે તો કે એમાં જે છે સજીવોનો તો કે મુખ્યત્વેમાં બે પ્રકાર પડતા હોય છે. તો કે પ્રીઝાયગોટિક અને પોસ્ટ ઝાયગોટિક, એટલે કે જેના સંવનન પૂર્વેનું જે અલગીકરણ છે તે અને સંવનન થઈ ગયા પછીનું જે છે, એટલે જેને આપણે પૂર્વ યુગ્મિક અથવા અનુયુગ્મિક કહી શકીએ, બરાબર, કે જે આ પ્રાજનનિક પ્રકારનું અલગીકરણ છે, બરાબર, એમાં પણ બે પ્રકારે જોવા મળતું હોય છે. તો કે જે પ્રીઝાયગોટિક અને પોસ્ટ ઝાયગોટિક. પ્રીઝાયગોટિકમાં શું હોય? તો કે પ્રીઝાયગોટિક જે છે તો કે આ પ્રકારના અલગીકરણમાં જે એની સંવનન કરવાની ક્ષમતા ધરાવતા સજીવો વચ્ચેનો સંપર્ક અટકે છે, એટલે કે પ્રજનન થઈ શકતું નથી, અને એ દ્વારા જે પ્રાણી અને વનસ્પતિના નર માદા જનન કોષો વચ્ચેનું ફલન કેવું છે? તો કે અટકી જાય છે, બરાબર છે. એના અલગ અલગ ઘણા બધા પ્રકારો જોવા મળે છે. તો કે ઇકોલોજીકલ આઇસોલેશન છે, સિઝનલ આઇસોલેશન છે, ઇથોલોજીકલ આઇસોલેશન છે, મિકેનિકલ આઇસોલેશન છે, ફિઝિયોલોજીકલ આઇસોલેશન અને ગેમેટિક મોર્ટાલિટી આઇસોલેશન, બરાબર છે. આ જે 5-6 પ્રકારના જે છે બધા કેવા? તો કે પ્રીઝાયગોટિક પ્રકારનું જે છે આઇસોલેશન જોવા મળે છે. પોસ્ટ ઝાયગોટિકમાં શું છે? તો કે પોસ્ટ ઝાયગોટિકમાં જે છે એમાં સજીવો તો કે સંપર્કમાં આવે છતાં પણ પ્રજનન કરી શકતા નથી, અથવા તો પ્રજનન થઈ ગયા પછી જે છે એનામાં મતલબમાં એના જે આગળ એનું જન્યુ ફલન હોય એનો વિકાસ થતો જોવા મળતો નથી. તો કે એમાં કોણ? તો કે સાયટોલોજીકલ આઇસોલેશન છે, ઝાયગોટિક મોર્ટાલિટી છે, હાઇબ્રિડ ઇનવાયબિલિટી છે, હાઇબ્રિડ સ્ટરાલિટી છે, હાઇબ્રિડ બ્રેકડાઉન આઇસોલેશન. આવા અલગ અલગ જે બધા કહેવાય તો કે પોસ્ટ ઝાયગોટિક પ્રકારનું જે છે એમાં આઇસોલેશન જોવા મળતું હોય છે. બરાબર. એમાં આપણે વાત કરીએ તો કે રિપ્રોડક્ટિવ આઇસોલેશનમાં આપણે શું વાત થઈ એના વિશે? તો કે કેવું છે? તો કે જીનેટિકલી જે ડિટરમાઇન એજન્સી વિચ પ્રિવેન્ટ ઇન્ટરબ્રીડિંગ ઓર મેન્ડેલિયન પોપ્યુલેશન, બરાબર. આપણે એના બે પ્રકારમાં જોઈએ તો કે પ્રીઝાયગોટિકમાં શું કહે છે? તો કે એક્સટર્નલ રિપ્રોડક્ટિવ આઇસોલેશન વિચ પ્રિવેન્ટ ઇન્ટરસ્પેસિફિક મેટિંગ અને ઇટ પ્રિવેન્ટ્સ મેટિંગ ઇટસેલ્ફ, બરાબર. અને પોસ્ટ ઝાયગોટિકમાં શું કહે છે? તો કે આઇસોલેશન વિચ રિડ્યુસ ધ ફોર્મેશન ઓફ વાયબલ ઝાયગોટ ઓર હાઇબ્રિડ, બરાબર. ઇટ એલો મેટિંગ બટ પ્રિવેન્ટ ફર્ટિલાઇઝેશન એન્ડ ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ઝાયગોટ, બરાબર, એવું કહે છે. તો એના અલગ અલગ પ્રકાર જે છે આપણે જોઈએ, હમણાં વાત કરી, બરાબર. એમાંથી આપણે પહેલા પ્રકાર વિશે વાત કરીએ તો કે પહેલું જે કયું છે? તો કે ઇકોલોજીકલ આઇસોલેશન. ઇકોલોજીકલ આઇસોલેશનમાં શું કહે છે? તો કે ડિફરન્સ બિટવીન હેબિટાટ ફંક્શન એઝ અ બેરિયર ઇન ઇન્ટરબ્રીડિંગ ઓફ પોપ્યુલેશન, બરાબર. તો કે અહીંયા એવું કહે છે કે ઇકોલોજીકલ આઇસોલેશનમાં તો કે એના હેબિટાટ જે છે એમની, બરાબર, એ જે એને બેરિયર તરીકે મતલબમાં એનું શું કહેવાય? એને બેરિયર કરે છે. હેબિટાટ જે છે આખી પોપ્યુલેશનમાં એની હેબિટાટના લીધે થઈને એમાં અંતરાય ઊભા થાય છે, બરાબર. એને કહેવામાં આવે છે ઇકોલોજીકલ અથવા તો હેબિટાટ આઇસોલેશન. એટલે કે એની કોઈ પણ જાતના હેબિટાટને લગતા લઈને અંતરાયો આવવાને લીધે થઈને એ બંને વચ્ચેનું પ્રજનન થઈ શકતું નથી, મતલબમાં તેઓ ભેગા થઈ શકતા જ નથી, બરાબર. હેબિટાટ આઇસોલેશન may give the members of the isolated population no opportunity to meet and mate, બરાબર. સજીવો જે છે એકબીજાના સંપર્કમાં આવી શકતા જ નથી, બરાબર. હેબિટાટના કારણે થઈને શું થાય છે? તો કે સંપર્ક જ એમનો થઈ શકતો નથી, બરાબર છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે એક્ઝામ્પલ જે છે
પેલું કે છે એક એક્ઝામ્પલ, તો કે પીગ ફ્રોગ રાના ગ્રાયલિયો, કે આવું એક એક્ઝામ્પલ જે છે પીગ ફ્રોગ રાના ગ્રાયલિયો પ્રકારનું. તો કે એ કેવું છે, તો કે એક્સ્ટ્રીમલી એક્વેટિક એન્ડ ઇટ લીવ ઇન ડીપ પોન્ડ એન્ડ લેક્સ અમોંગ લીલી એન્ડ અધર વોટર પ્લાન્ટ્સ. ઇટ ઓલ્સો બ્રીડ ઇન ધ ડીપ વોટર. આ જે પીગ ફ્રોગ જે છે રાના ગ્રાયલિયો પ્રકારનો, તો કે એ જે દરિયાના પાણીમાં જે છે, બરાબર, દરિયાના પાણીમાં શું કરે છે, તો કે એ ઊંડાઈવાળા ડીપલી પોન્ડ એટલે કે તળાવના જે તળિયાના મતલબમાં ઊંડે સુધી તળિયાના તળિયે રહેનારું પ્રાણી છે, બરાબર, કે જે આ અંદરના ઘાસ જે પાણીમાં રહેલા જે ઘાસ જે છે, બરાબર, એની સાથે ત્યાં રહીને મતલબ એની વચ્ચે તેઓ બ્રીડ કરે છે અને મતલબ હંમેશા કેવા, તો કે ડીપ વોટરમાં જોવા મળતા હોય છે. જ્યારે બીજી બાજુ તો કે આની જ જેવી સેમ સ્પીસીસ, બરાબર, આના રિલેટેડ સ્પીસીસ છે બીજી, તો કે ગોફર જે ફ્રોગ છે, બરાબર, ગોફર ફ્રોગ રાના એરિયોલાટા. તો કે સેમ એ ક્યાં છે, તો કે આ જ તળાવમાં પણ એ ક્યાં રહે છે, તો કે બીજા મેમલ્સ છે ટોર્ટોઇસ દ્વારા જે તળાવના કાંઠે જે કંઈ મતલબમાં એને ખાડા ખોદેલા હશે, બરાબર, કંઈ એની અંદર રહે છે, બરાબર. અને રાતના સમયે તેઓ બહાર આવે છે અને ત્યારે એક્ટિવ જોવા મળે છે આખા પોન્ડમાં, પણ પોન્ડમાં ક્યાં, એના માર્જિન ઉપર, એના છીછરા પાણીમાં, તેઓ ઊંડે સુધી જતા નથી. સમજ પડી? આ બંને છે ફ્રોગ જ તે, બરાબર, સેમ રિલેટેડ સ્પીસીસના છે, પણ એક ફ્રોગ ક્યાં રહે, તો કે તળાવના તળિયાના ભાગે રહે છે, બરાબર, ઊંડા પાણીમાં રહે છે અને ત્યાં જ પોતે બ્રીડ કરે છે. જ્યારે અનધર જે ફ્રોગ જે છે ક્યાં, તો કે એ તળાવના કાંઠાના ભાગે, તે કે જે બીજા એનિમલ દ્વારા જે ખાડાની રચના થઈ હોય, બરાબર, એની અંદર તેઓ બરોની અંદર રહે છે અને રાતના સમય બહાર આવીને સીસરા પાણીમાં જ એક્ટિવ જોવા મળે છે, બરાબર છે. તો કે આ બંને પ્રાણી કેવા છે, તો કે આ બંને છે એની વચ્ચેનું બ્રીડિંગ થતું નથી. શું કામ, તો કે એની જે માર્જિન છે, બરાબર, અને એની જે શેલો વોટર છે, સીસરું પાણી જે છે, એ એની વચ્ચે અંતરાય ઊભો કરે છે, બરાબર છે. શું થાય, તો કે આ જે બંને સ્પીસીસ છે એ ક્યારેય મતલબ બંને વચ્ચે આંતરપ્રજનન થઈ શકતું નથી. શું કામ, તો કે એ નેચરલ કન્ડિશનના લીધે, બરાબર. શું કામ, તો કે નેચરલ કન્ડિશન શું છે, તો કે બંને જે છે એની હેબિટાટ અલગ જોવા મળે છે, બરાબર. એકની હેબિટાટ કઈ સીસરા પાણીમાં રહેવાની, એકની હેબિટાટ છે ઊંડા પાણીમાં રહેવાની. એટલા માટે એ બંને ક્યારેય મતલબમાં ભેગા થઈ એના વચ્ચે આંતરપ્રજનન થઈ શકતું નથી. પરંતુ જ્યારે જો આ બંને જે ફ્રોગ જે છે એને લેબોરેટરીમાં લાવવામાં આવે છે અને એની વચ્ચે જ્યારે ઇન્ટરબ્રીડ કરાવવામાં આવે છે, બરાબર છે, તો ત્યારે શક્ય બને છે, પરંતુ નેચરલ કન્ડિશનમાં એ બંને વચ્ચે થઈ શકતું નથી આંતરપ્રજનન. શું કામ, તો કે બંને વચ્ચે જે છે એ એની હેબિટાટ જે છે જુદી પડતી હોવાના લીધે થઈને. તો એને આપણે શું કહી શકીએ, ઇકોલોજીકલ આઇસોલેશન કહી શકીએ, બરાબર. શું કામ, તો કે નેચરલ કન્ડિશન જે છે એ એની સામે બેરિયર ઊભું કરે છે, અંતરાય એના લીધે થઈને ઊભો થાય છે, એના વચ્ચે, એના કારણે થઈને બંને વચ્ચે પ્રજનન થઈ શકતું નથી, બરાબર. આ એક એક્ઝામ્પલ છે એનું છે, તો કે ફ્રોગનું જે છે તળાવના પાણીમાં રહેતા ફ્રોગનું, બરાબર છે. કંઈક અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, કંઈક આ રીતનું છે રાના ગ્રાયલિયો, કે જે તળાવના તળિયા ઊંડા પાણીમાં જોવા મળે છે, જ્યારે રાના એરિયોલાટા જે છે એ સીસરા પાણીમાં કાંઠે છે જોવા મળે છે, બરાબર. તમે બંનેના ફોટોગ્રાફ સાથે જોઈ શકો છો કે બંને એનિમલ જે છે એ દેખાવમાં કેવા છે, મતલબમાં થોડો ઘણા બંને રિલેટેડ સ્પીસીસ હોવા છતાં પણ તેઓ નેચરલ કન્ડિશનમાં બંને વચ્ચે પ્રજનન થઈ શકતું નથી. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ છે ટોડ બુફો ફાવલેરી. ટોડનો જે છે, બરાબર, કોઈ તો કે બુફો ફાવલેરી અને બીજો છે એ બુફો વુડહાઉસી, બરાબર. બંને કહેવાય, તો કે બંને એક જ સેમ હેબિટાટમાં રહેતા જોવા મળે છે, પરંતુ બંને વચ્ચે આંતરપ્રજનન થઈ શકતું નથી. શું કામ, તો કે બંનેની હેબિટાટ જે છે એ બંને વચ્ચે જુદી થતી જોવા મળે છે. હેબિટાટમાં શું, તો કે જે આ બુફો ફાવલેરી જે છે, બરાબર, એ તો કે એની જે બ્રીડિંગ સિઝન છે તો કે ક્યાં, તો કે મેઇનલી ઇન ધ સ્ટ્રીમ, બરાબર છે, ઝરણા છે, એ જે વહેતું ઝરણું છે એની આજુબાજુ જોવા મળશે. જ્યારે બુફો વુડહાઉસી છે એ ધ પેરી પોન્ડ, એ તળાવની અંદર જે છે એની પ્રજનન થતું જોવા મળે છે, બરાબર છે, ત્યાં એમ થાય. એના કારણે શું થાય, તો કે ઇવન થ્રો જ્યારે આ બંને બુફો જે છે, ટોડ જે છે, એને હાઇબ્રિડ કરવામાં, બરાબર, હાઇબ્રિડ એ બંને વચ્ચે સંકરણ કરવામાં આવે તો એની ટુ સ્પીસીસ કેન રેજ મેન્ટેન ઇન લેબોરેટરી. તો આપણે એને લેબોરેટરીમાં આપણે એને મેન્ટેન કરી શકીએ છીએ, બરાબર. લેબોરેટરીમાં બંને વચ્ચે આપણે આંતરપ્રજનન કરાવી શકીએ છીએ અને એને મેન્ટેન કરી શકીએ છીએ, પરંતુ નેચરલ કન્ડિશનમાં બંને વચ્ચે આંતરપ્રજનન થઈ શકતું નથી, બરાબર. એનું રીઝન શું, તો કે એ જે છે એ ટોડ જે છે એ બંનેનું હેબિટાટ, જે નેચરલ હેબિટાટ છે એ બંને અલગ જોવા મળે છે. સેકન્ડ એક્ઝામ્પલ થઈ ગયું.
બરાબર, કોનું કીધું? કોઈ બુફો જે ફાવલેરી અને બુફો હુડાઉસી, એક જે છે એ ઝરણામાં રહે છે, એક જ્યારે એક તળાવના પાણીમાં. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, બરાબર, કે બંને મોસ્ટ ઓફ તમને સેમ જોવા મળે છે, બરાબર, છતાં પણ નેચરલ કન્ડિશનમાં બંને વચ્ચે પ્રજનન થતું નથી. મેઇન રીઝન શું? તો કે એનું જે નેચરલ હેબિટાટ જે છે એ. બરાબર, થર્ડ એક્ઝામ્પલ જે છે એ છે વોટર સ્નેક. પાણીનો જે સ્નેક જે છે નેટ્રિક્સ સિપેડોન, બરાબર, ફાઉન્ડ ઇન ફ્લોરિડા, વોઝ ટુ રેસીસ અને વન રેસ લીવ ઇન ફ્રેશ વોટર એન્ડ અનધર સોલ્ટ વોટર. જે પાણીમાંનો સ્નેક જે છે નેટ્રિક્સ સિફેડોના, બરાબર, એ યુએસનું એક સ્ટેટ છે ફ્લોરિડા કરીને, ત્યાં જોવા મળે છે. એમાં બે પ્રકારના હોય છે. તો કે એક ક્યાં રહે છે? તો કે એક જે છે એ મીઠા પાણીમાં રહે છે અને બીજું જે છે સોલ્ટ વોટરમાં, ખારા પાણીમાં રહે છે. આના લીધે થઈને બંને વચ્ચે મેટ થતું નથી, બરાબર. શું કામ? તો કે બંનેની હેબિટાટ અલગ હોવાના લીધે થઈને. સેમ સ્નેક, એક જ સરખા સ્નેક હોવાના લીધે થઈને પણ બંને વચ્ચે મેટ થઈ શકતો નથી, અથવા એટલે કે ઇન્ટરબ્રીડિંગ થતું જોવા મળતું નથી. એ જ રીઝન કે એનામાં નેચરલ હેબિટાટ, બંને વચ્ચેનું જે મતલબમાં નેચરલ હેબિટાટ છે એ જુદી જોવા મળે છે, બરાબર છે. તો આ સમજ પડી. કયું હતું આપણે? તો કે ઇકોલોજીકલ પ્રકારનું આઇસોલેશન, બરાબર છે. તો કે એમાં જે નેચરલ હેબિટાટ જે છે એ અલગ હોવાના લીધે થઈને. સેકન્ડ જે છે એ છે સિઝનલ આઇસોલેશન, બરાબર. સિઝનલ આઇસોલેશન એટલે શું કહી શકીએ? તો કે આપણે એને ઋતુકીય અલગીકરણ કહી શકીએ. તો કે ઋતુકીય અલગીકરણમાં શું છે? તો કે ઋતુકીય અલગીકરણમાં તો કે ડિફરન્સ ઇન ધ બ્રીડિંગ સિઝન, બરાબર. જ્યારે એની ઇન્ટરબ્રીડિંગ જે થવાની જે મતલબમાં તો કે શેના, તો કે એમાં એની જે ઋતુ જે છે અલગ અલગ જોવા મળતી હોય, બરાબર. બ્રીડિંગ જે એની બ્રીડિંગ સિઝન કહીએ છીએ, તો કે બંને સ્પીસીસની છે એ અલગ અલગ આપણે એની જોઈ શકીએ છીએ. તો કે એમાં કહીએ તો કે અહીંયા એવું થાય તો કે અમુક જે પ્રદેશોમાં છે એ ભૌગોલિક સમાનતા હોવા છતાં સજીવો અંદરોઅંદર પ્રજનન કરી શકતા નથી. કારણ તો કે એમની જે પ્રજનનની પરિપક્વતા છે એ જુદા જુદા સમયે તેમજ અલગ વાતાવરણ હેઠળ હોય છે, બરાબર. તો કે આ પ્રકારની જે ઋતુકીય અલગતા માટે મોટાભાગે કીટકોમાં સામાન્ય જોવા મળે છે, બરાબર. શું થાય? તો કે એનામાં જે એની પરિપક્વ થવાની જે સમયગાળો છે એ બંનેમાં અલગ અલગ જોવા મળતો હોય છે, બરાબર. આના લીધે શું થાય છે? તો કે બંનેના અલગ અલગ ઋતુકીય અલગતા હોય છે, બરાબર. એના માટે તો કે જે બંને જાતિ એક સાથે રહેતી હોય છતાં પણ એના માટેના પ્રજનન જે પરિપક્વ જે છે એ અલગ અલગ સમયે બનતા હોય છે, બરાબર છે. એમાં એક્ઝામ્પલ જોઈએ તો કે પહેલું એક્ઝામ્પલ છે એ છે રાના ક્લેમિટનસ, બરાબર. રાના ક્લેમિટનસ છે, રાના પીપાઇન્સ, રાના સાયલિવેટિકા, બરાબર. આ બધા કહે તો કે અમેરિકાના એક સેમ તળાવમાં બધા પ્રજનન કરતા હોવા છતાં પણ બંનેના એક સાથે આંતર પ્રજનન થઈ શકતું નથી. શું કામ? તો કે આ જે બધા છે એક જ તળાવમાં હોવા છતાં પણ એ બંનેનો જે સિઝન જે છે અલગ અલગ જોવા મળતી હોય છે, બરાબર. સેમ સ્પીસીસ, ત્રણ સ્પીસીસ એક જ તળાવમાં રહેતી હોવા છતાં પણ એની વચ્ચે આંતર પ્રજનન થઈ શકતું નથી. શું કામ? તો કે એનો જે પુખ્તતાનો જે સમયગાળો છે એ ત્રણેયનો અલગ અલગ જોવા મળે છે. કઈ રીતે? તો કે આપણે જોઈએ તો કે જે રાના સાયલ્વેટિકા જે સ્પીસીસ છે, બરાબર છે. તો કે એના માટે એના બ્રીડિંગનો સમયગાળો, મતલબ એના બ્રીડિંગ સમયનું ટેમ્પરેચર કેટલું જોઈએ? તો કે 44 ડિગ્રી ફેરનહીટ, 44 ડિગ્રી ફેરનહીટ જ્યારે ટેમ્પરેચર એના પોન્ડનું જોવા મળે ત્યારે જે છે અહીંયા આના બ્રીડિંગ સિઝન જોવા મળે છે. કોની? તો કે રાણા સાયલ્વેટિકાની, બરાબર. સેમ એ તો કે જે રાના પીપાઇન્સ છે એને તો કે એને જ્યારે ટેમ્પરેચર 55 ડિગ્રી ફેરનહીટ હોય, પોન્ડનું ટેમ્પરેચર 55 ડિગ્રી ફેરનહીટ જેટલું થાય ત્યારે જે છે આ સ્પીસીસનું મતલબમાં બ્રીડિંગ સિઝન, મતલબમાં તેઓ ત્યારે બ્રીડ કરી શકે છે. અને જે થર્ડ જે છે રાના ક્લેમિટનસ, એના માટે તો કે એની 60 ડિગ્રી ફેરનહીટ કરતાં પણ જ્યારે વધારે ટેમ્પરેચર જોવા મળે ત્યારે તેનામાં પ્રજનન થઈ શકે છે, બરાબર. આ શું થયું? તો કે એનું ટેમ્પરેચરમાં વેરિએશન આવ્યું, બરાબર છે. કે બંનેનું જે સિઝન જે છે ત્રણેયની એક સરખી જોવા મળતી નથી. અને આપણને પણ ખબર કે ટેમ્પરેચર ક્યારે સેમ અલગ અલગ હોય? તો કે સિઝન પ્રમાણે જે છે આ ટેમ્પરેચર અલગ અલગ જોવા મળતું હોય છે, બરાબર. તો આ રીતે જે દેડકાની સ્પીસીસ છે કે જેમાં સિઝનલ આઇસોલેશન જોવા મળશે, એક જ તળાવમાં સાથે રહેતા હોવા છતાં પણ એના વચ્ચે ઇન્ટરબ્રીડિંગ થઈ શકતું નથી, બરાબર.
આકૃતિમાં તમે જોઈ શકો છો રાના સાયલ્વેટિકા જે છે કે જેને 44 ડિગ્રી ફેરનહીટ જેટલું ટેમ્પરેચર જોઈએ છે. રાના પિપાઇન છે કે જેને 55 ડિગ્રી ફેરનહીટ કરતાં પણ વધારે ટેમ્પરેચર જોઈએ છે, જ્યારે રાના ક્લેમિટન્સ કે જેને 60 ડિગ્રી ફેરનહીટ કરતાં પણ વધારે જોઈએ છે. સેકન્ડ એક્ઝામ્પલ જે છે એ છે સાલામાન્ડર. બરાબર, એ તમે જોઈ શકો આકૃતિમાં કે જે સાલામાન્ડર જે છે એમ્બાયસ્ટોમા ટાઇગ્રીનમ અને એમ્બાયસ્ટોમા મેક્યુલેટમ બંને એક જ એરિયામાં સાથે રહેતા હોવા છતાં પણ એનામાં ઇન્ટરબ્રીડિંગ થઈ શકતું નથી. શું કારણ કે તો કે એની જે એની બ્રીડિંગ સિઝન છે એ જુદી જુદી જોવા મળે છે. બ્રીડિંગ સિઝન જુદી એટલે તો કે જે એમ્બાયસ્ટોમા જે ટાઇગ્રીનમ જે છે બરાબર, તો કે એનામાં કમ્પ્લીટ બ્રીડિંગ ક્યારે આવે તો કે બિફોર ધ એન્ડ ઓફ માર્ચ પૂરો થવાનો હોય એ પહેલાં એની સંપૂર્ણ મતલબમાં એની જે આંતર પ્રજનન થતું જોવા મળતું એની જે ઋતુ છે પ્રજનન ઋતુ એ ક્યારે હોય તો કે માર્ચ પૂરો થવાના પહેલાં હોય છે. જ્યારે બીજી સ્પીસીસ જે છે એમ્બાયસ્ટોમા ટાઇગ્રીનમ જે છે એ તો કે એનામાં તો કે એન્ડ ઓફ માર્ચ બરાબર, એનામાં શું હોય જે કે એમ્બાયસ્ટોમા જે ટાઇગ્રીનમ જે છે એ ક્યારેય મતલબમાં માર્ચ પૂરો થવા સુધીના પહેલાં ક્યારેય તેઓ પ્રજનન કરી શકતા નથી. બરાબર, પ્રજનન કરે છે, જ્યારે મેક્યુલેટમ જે છે એ ક્યારેય માર્ચ પહેલાં મતલબમાં પ્રજનન કરી શકતા નથી. બરાબર, એટલે કે એનો માર્ચ પછીનો સમયગાળો છે જોવા મળે છે. એ લખ્યું બરાબર કે ટાઇગ્રીનમ જે છે એ કહેવાય તો કે માર્ચ જે છે એ પૂરો થવાના પહેલાં એનું પ્રજનન જોવા મળે છે, જ્યારે મેક્યુલેટમ જે છે એ ક્યારેય માર્ચ પહેલાં પોતે પ્રજનન કરી શકતા નથી. બરાબર, શું કામ તો કે આ શું થાય એની સિઝન પ્રમાણે થયું. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે બ્લેર નામનો સાયન્ટિસ્ટ હતા, એણે જોયું તો કે અમેરિકાનો એક ટોડ જે છે બુફો અમેરિકન અને ફાઉલર ટોડ જે છે બુફો ફાઉલેરી એ બંને વચ્ચે પણ પ્રજનન થતું નથી. બરાબર, શું કામ તો કે જે બુફો અમેરિકન જે છે એ બ્રીડ ક્યારે તો કે અર્લી ઇન ધ રેની સિઝન, જ્યારે ચોમાસાની શરૂઆત હોય છે ત્યારે એનામાં બ્રીડિંગ થતું મતલબમાં પ્રજનન થતું જોવા મળે છે. જ્યારે જે બુફો ફાઉલેરી જે છે એ લેટ રેની સિઝન એટલે કે જ્યારે ચોમાસાની જે ઋતુ છે એ પૂરી થવામાં હોય, બરાબર, એકદમ પાછળના લેટ જે પીરિયડ જે છે રેની સિઝનનો ત્યારે જે છે એનામાં પ્રજનન થતું જોવા મળતું હોય છે. તો બરાબર, આ શું થયું એના સિઝનલ આઇસોલેશન પ્રમાણે. બરાબર, સિઝન પ્રમાણે જે છે એ બંનેમાં મતલબમાં એનામાં આઇસોલેશન જે છે અલગ અલગ સમયે થતું જોવા મળે છે, એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં પણ. બરાબર છે. નેક્સ્ટ ટાઈપ આવે છે એ છે ઇથોલોજીકલ આઇસોલેશન. બરાબર, આ જે પ્રકાર છે ઇથોલોજીકલ તો કે એમાં શું છે ઇથોલોજીકલ આઇસોલેશન એટલે કેવું તો કે એનું મનોવૈજ્ઞાનિક અલગીકરણ. તો કે જ્યારે ઇથોલોજીકલ આઇસોલેશનમાં એવું છે કે એનું જે સેક્સ્યુઅલ બિહેવિયર જે છે પ્રિવેન્ટ ઇન્ટરબ્રીડિંગ. બરાબર, એનું જે સેક્સ્યુઅલ બિહેવિયર જે છે એના વચ્ચે આંતર પ્રજનન થતું અટકાવે છે. શું કામ તો કે એના જે બિહેવિયર જે છે સેક્સ્યુઅલ બિહેવિયરમાં જુદાપણું જોવા મળતું હોય છે. તો કે અહીંયા એવું છે તો કે જાતિ અથવા તો વર્તનાત્મક અલગીકરણ પણ આને કહેવામાં આવે છે. તો કે અહીંયા એવું થાય તો કે જ્યારે નરનો જે સમનના વર્તનમાં છે, ગળાના ધ્વનિમાં કે એના જે ફિરોમોન્સમાં છે એમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે શું થાય તો કે નર અને માદા વચ્ચે જે છે આકર્ષણ દ્વારા સંસર્ગ થઈ શકતો નથી. ઉપરાંત તો કે એના બાહ્ય લક્ષણો છે કે રંગોની ભાતમાં ફેરફાર થઈ શકે છે. બરાબર, એના કારણે એની જે પ્રજનનક્ષમ જે નર માદા જે છે એકબીજાને ઓળખી શકતા નથી. બરાબર છે. આ રીતે જે છે જ્યારે એના મતલબમાં બિહેવિયરમાં ચેન્જ થતો જોવા મળે છે ત્યારે મતલબમાં એના કારણે થઈને એનામાં ઇન્ટરબ્રીડિંગ થઈ શકતું નથી. એટલે એને શું કહેવામાં આવે છે ઇથોલોજીકલ આઇસોલેશન. એટલે કે શું થાય તો કે અહીંયા છે આમાં મતલબમાં કે એક્ઝામ્પલ જોઈએ તો કે જે આજ્ઞા છે, બરાબર, બધાએ જોયા છે આજ્ઞા. તો કે આજ્ઞાની જાતિ છે એમાં શું તો કે જે નર પ્રાણી છે એના દ્વારા શું થાય તો કે એના પ્રકાશના કારણે આપણને ખબર છે કે આજ્ઞા રાત્રે એમ કે ઝબકારા મારે છે, બરાબર, પણ એ તેના મેલ દ્વારા જે એના માદાને પ્રતિક્રિયા આપતો એક પ્રકાશ છે, બરાબર, એના દ્વારા શું થાય તો કે એની જે માદા પ્રાણી છે એને ઓળખે છે અને એની નજીક આવે છે, એવું થાય છે. બરાબર, આ પ્રમાણે તો કે ઉપરાંત કીટકોની ઘણી બધી કીટકો આપણને ખબર કે જે બધા કીટક હોય, બરાબર, એ ઘણા બધા જાતના કેમિકલ છોડતા હોય છે. ઉપરાંત આપણને ખબર કે બર્ડ છે તો કે બર્ડ છે એના જુદા જુદા અવાજો કરે છે. બરાબર, ઉપરાંત તો કે કરોળીઓ જે છે કરોળીઓ પણ અલગ અલગ પ્રકારના એના ઝાડા બનાવીને ઝાડામાં પોતાનું જે વર્તન જે છે અલગ પ્રકારનું બતાવે છે એના નર માદાના એના આકર્ષણ માટે થઈને.
બરાબર. તો કે આ બધા જે ફેરફાર જે છે એમ જાણે કે એના અમુક એવા કારણોના લીધે શું થાય, એના ફેરફારના લીધે થઈને માદા જે છે એની જાતિના જે પોતાની જાતિના નર છે એને પારખી શકતી નથી. બરાબર. અને ઘણી વખત શું થાય તો કે એ નરને ખાઈ જાય પણ છે. બરાબર. ચોક્કસ પારખી શક્તિ હોવાના ન હોવાના લીધે થઈને. બરાબર. આ પ્રકારે તો કે એક ચોક્કસ પ્રકારનું વર્તન છે, એનું હલનચલન છે, એના રંગો, ધ્વનિ કે જે પ્રકાશ જે છે એ માદાને આવી ભૂલ પ્રયોજતા અટકાવતું હોય છે. બરાબર. એ આના બધા આવા વર્તનના લીધે થઈને માદા પ્રાણી જે છે એની જાતિના નરને ઓળખી શકતું હોય છે. બરાબર. આવી આપણને ખબર કે ઘણા બધા પ્રાણીઓમાં જે છે આ પ્રકારનું વર્તન છે થતું જોવા મળતું હોય છે. બરાબર. આમાં આપણે કહી શકીએ તો એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે એક્ઝામ્પલમાં પહેલું જોઈએ તો કે ગ્રે ટ્રી ફ્રોગ છે એ હાયલા વર્સિકોલર, ગ્રે કલરનો જે ટ્રી ફ્રોગ જોવા મળે છે હાયલા વર્સિકોલર, અને બીજો જે છે એ પાઇનવુડમાં જોવા મળતો ટ્રી ફ્રોગ છે હાયલા ફેમોરાલિસ. બરાબર. બંને એક જ પોન્ડમાં સાથે રહેતા હોવા છતાં બંનેમાં ઇન્ટરબ્રીડિંગ થતું જોવા મળતું નથી. શું કામ? તો કે એનું જે બિહેવિયર છે ડિફરન્સ છે એ જોવા મળે છે. બરાબર. એનું બિહેવિયર છે જુદું જુદું જોવા મળતું હોય છે. તો કઈ રીતે? તો કે અહીંયા જે ફિમેલ ફ્રોગ જે છે બરાબર એની મેલ પ્રાણી જે છે પોતાની જાતિના મેલ છે એના કેરેક્ટરિસ્ટિક એટલે કે એના સાઉન્ડ પ્રોડક્શનના આધારે થઈને બરાબર એ બ્રીડિંગ સમયે પોતાના મેલને ઓળખતી હોય છે. જ્યારે બ્રીડિંગ સમયે જે મેલ પ્રાણી જે છે એનું જે સાઉન્ડ પ્રોડ્યુસ કરવાની ક્ષમતા છે એના આધારે થઈને એની પોતાની જાતિની માદા જે છે એ પ્રાણીને ઓળખતી હોય છે. તો કે અહીંયા કેવું તો કે જે હાયલા વર્સિકોલર જે છે બરાબર એ સ્પીસીસમાં તો કે જ્યારે એનો મેટિંગ કોલ હોય કેવો હોય તો એકદમ શોર્ટ અને ટ્રીલ હોય. બરાબર. શોર્ટ ટ્રીલ, લાઉડ એન્ડ રિસોનન્ટ, એકદમ જે છે એ શું કહેવાય કંપયુક્ત એવો સ્વર, મોટો અને એકદમ રણકતો એવો જોવા મળે છે. બરાબર. જ્યારે ઇટ એક્ઝિસ્ટ લેસ ધેન 3 સાઉન્ડ, અને આવા અવાજ એ ઓછામાં ઓછા 3 વખત એ 3 સેકન્ડ અથવા તો 3 વખત એ પોતે કરતો જોવા મળે છે. જ્યારે જે હાયલા ફેમોરાલિસ છે બરાબર તો કે એનામાં આ વધારે પડતું પ્રોલોંગ એન્ડ ડિફરન્સ ફ્રોમ ધ હાયલા વર્સિકોલર. બીજી જે ફેમોરાલિસ છે એમાં આના કરતાં જુદો અને કંઈક અલગ પ્રકારનો જે છે અવાજ જોવા મળતો હોય છે. બરાબર. તો કે આ રીતે જે છે એ નર પ્રાણી જે છે એ પોતાના મતલબમાં પોતાના જે બિહેવિયરલ જે સેક્સ્યુઅલ બિહેવિયર જે છે એનો જે વોઇસ સાઉન્ડ જે છે સાઉન્ડના લીધે થઈને પોતાની માદાને બ્રીડિંગ સિઝન સમયે એને ઓળખતી જોવા મળે છે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો કે સેકન્ડ એક્ઝામ્પલ છે ડ્રોસોફિલા. તો કે ડ્રોસોફિલામાં જે મેલ જે છે બરાબર એની જે સ્પીસીસ તો કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર. બરાબર. મેલાનોગાસ્ટર છે ડ્રોસોફિલા જે મતલબમાં જે મેલાનોગાસ્ટર અને બીજી સ્પીસીસ છે ડ્રોસોફિલા સિમ્યુલન્સ. બરાબર. એ બંને તો કે એ બંનેની જે કર્ટશિપ મુમેન્ટ જેને કહીએ બરાબર કર્ટશિપ બિહેવિયર આપણે જેને કહીએ કે સંવનન માટે થઈને એક ચોક્કસ જાતનું એને વર્તન કરવું એવું કહી શકીએ. કર્ટશિપ બિહેવિયરમાં ચોક્કસ મતલબમાં પોતાની જાતની જે માદા જે છે એને મતલબમાં રીઝવવા માટે થઈને પોતે એક જાતનું ચોક્કસ બિહેવિયર કરે છે જેને આપણે કર્ટશિપ બિહેવિયર કહી શકીએ. તો આ જે બંને સ્પીસીસ જે છે બંનેમાં ચોક્કસ પ્રકારની પેટર્ન જોવા મળતી હોય છે એના કર્ટશિપ બિહેવિયરમાં. બરાબર. આજે એની પેટર્ન જે છે શેના ઉપર હોય તો કે એનું જે બોડી જે છે બરાબર મતલબમાં કે જ્યારે માદાની સામે જતી વખતે એનું પર્ટિક્યુલર એની બોડીની પોઝિશન જોવામાં આવે, એની ડિસ્પ્લેઇંગ ધ વિંગ બરાબર એની જે પાંખો જે છે એ ડિસ્પ્લે કરે છે એની સામે. આવા બધા બોડીના જે કેરેક્ટર જે છે એની સામે એની ચોક્કસ પેટર્નના આધારે થઈને માદા જે છે પોતાની જાતિના નર પ્રાણીને ઓળખતી જોવા મળતી હોય છે. બરાબર. અને જે ફિમેલ જે છે બરાબર કે આ રીતે મતલબમાં સ્પેસિફિક એને ચોક્કસ કેરેક્ટરિસ્ટિક જ્યારે એના મેટિંગ સમયે છે જોવા મળતી હોય અને એના આધારે પોતાના નરને પોતાની જાત નરને ઓળખતું જોવા મળતું હોય છે. બરાબર. એટલે કે શું થાય તો કે આ એના બોડીના બિહેવિયરના આધારે બરાબર બોડીના કોઈ પાર્ટ્સના આધારે પોતે એક ચોક્કસ જાતનું બિહેવિયર એની સામે કરે છે અને એના કારણે જે છે એની મુવમેન્ટના લીધે થઈને માદા પ્રાણી એને ઓળખતી જોવા મળતી હોય છે. બરાબર. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે જોઈએ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર છે અને ડ્રોસોફિલા સિમ્યુલન્સ છે. બંનેના અલગ અલગ જે છે એ પોતાની પેટર્ન કે જે ઉડતી વખતે જ્યારે માદાની નજીક જાય છે ત્યારે બંનેની નજીક વખતે એના જે સ્વર જે છે પાંખો વિંગ છે એનો અલગ અલગ પ્રકારનો મતલબમાં શું કહેવાય પાંખો જે છે એ અલગ અલગ પ્રકારે એને ડિસ્પ્લે કરે છે. એ નજીક જતી વખતે અવાજ કેવો કરે છે.
બરાબર. તો આ રીતે બંનેમાં તમે જો બંનેમાં જે છે એ અલગ અલગ વેરિએશન થતું જોવા મળે અને એના કારણે પોતાની જ જે છે માદા એ પોતે એના નરને ઓળખતી હોય છે. થર્ડ એક્ઝામ્પલ જે છે તો કે લેઇનર નામનો સાયન્ટિસ્ટ છે 1934માં, બરાબર, એણે જોઈ તો કે જે સ્ટીકલબેક પ્રકારની ફિશ જે છે એનામાં બિહેવિયરની પેટર્ન એણે જોઈ. સ્ટીકલબેક ફિશમાં તો એક્ઝામ્પલ જે છે ગેસ્ટોરિયસ્ટિયસ એક્યુલેટસ અને ગેસ્ટોરિયસ્ટિયસ પુંગિટિયસ. આ બંનેમાં તો કે જે બંનેના નેસ્ટ જે બાંધવાની પ્રક્રિયા છે, બરાબર, કે નેસ્ટ શેના વડે બાંધે છે તો કે એના સોફ્ટ મટીરિયલ જે છે, બરાબર, અને મતલબમાં કે જે પાણીમાંના જે પ્લાન્ટ્સ હોય છે, બરાબર, એના આધારે એનો મતલબમાં એને એ પ્લાન્ટ્સની મદદ વડે પોતે નેસ્ટ બનાવતી હોય છે એકદમ સોફ્ટ મટીરિયલમાંથી, બરાબર. તો કે આ નેસ્ટ પણ છે એમાં તો કે બંનેમાં અલગ અલગ હોય. નેસ્ટ કયા પ્રકારનો બનાવે છે એના આધારે જોવા મળતું હોય છે કે ઘણા જે નેસ્ટ જે છે એ 2 ઓપનિંગ ધરાવતા હોય, એટલે કે એક બાજુથી જ્યારે એન્ટર થવાનો હોય છે અને બીજી બાજુનો હોલ હોય ત્યાંથી એવો એક્ઝિટ થઈ શકે છે. આ રીતના નેસ્ટ બનાવતી હોય છે. જ્યારે એક્યુલેટસ પ્રકારથી તો શું કરશે તો કે એ જે નેસ્ટ બિલ્ડ કરે છે એકદમ હાર્ડ મટીરિયલમાંથી બનાવે અને એના ફિશને મતલબમાં તળિયે લઈ જે તળાવનું તળિયું જે છે ત્યાં મતલબમાં એ પોતે માળો બનાવશે અને એક જ પ્રકારનું ખાલી ઓપનિંગ રાખશે કે અંદર જવા અને બહાર આવવા માટે એક જ રસ્તો, આપણે કહીએ ને કે ઘરને જવા અંદર બહાર જવા માટે એક જ દરવાજો હોય અને 2 દરવાજા હોય. તો આ બંને સ્પીસીસ છે. એક સ્પીસીસ શું કરે છે તો એકદમ સોફ્ટ મટીરિયલમાંથી અને અંદર બહાર થવા માટેના 2 ઓપનિંગ સાથેનો માળો બનાવે છે, જ્યારે બીજી સ્પીસીસ તળાવના તળિયે હાર્ડ મટીરિયલમાંથી અને એક જ ઓપનિંગ ધરાવતું એવું મતલબમાં નેસ્ટ બિલ્ડ કરતા હોય છે, બરાબર. આના કારણે શું થાય તો કે જ્યારે એની મેટિંગ પ્રોસેસ હોય છે તો કે એની ફિમેલ જે છે એની ફિમેલને એના માળા સુધી મતલબમાં દોરી લાવે છે. એની ચોક્કસ જે સેક્સ્યુઅલ બિહેવિયર છે એના કારણે થઈને જે નર પ્રાણી સ્ટીકલબેક છે એ પોતાની માદાને પોતાના માળા સુધી દોરી લાવે છે અને તેમની વચ્ચે પ્રજનન થતું જોવા મળતું હોય છે, બરાબર છે. આ હા તો મતલબમાં આપણે શું કહીએ તો કે એને અલગ અલગ આપણે એક્ઝામ્પલમાં અહીંયા તમે જોઈ શકો તો કે બંનેના જે છે એ ઓપનિંગ અલગ અલગ, બંનેના જે નેસ્ટ જે છે અલગ અલગ પ્રકારના છે બનતા હોવા જોવા મળે, એટલે કે એનું જે ઇથોલોજીકલ આઇસોલેશન છે એને આપણે જોઈ શકીએ. નેક્સ્ટ ટાઈપ જે છે એ છે મિકેનિકલ અથવા તો મોર્ફોલોજીકલ આઇસોલેશન જેને કહી શકીએ છીએ, બરાબર. મિકેનિકલ આઇસોલેશનમાં શું કહે છે તો કે મિકેનિકલ આઇસો એટલે કે જેને આપણે યાંત્રિક અલગીકરણ એવું પણ કહી શકીએ. તો કે અહીંયા એવું થાય તો કે જે પ્રાણીઓના જે બાહ્ય પ્રજનન અંગોની રચનામાં જે છે એમાં ફેરફાર થવાના કારણે છે એ ઘણી વખત પ્રજનન જે છે અશક્ય બનતું હોય છે. બરાબર. બાહ્ય જે પ્રજનન અંગો જે છે એના સ્ટ્રક્ચરમાં આપણને ફેરફાર જોવા મળે છે, બરાબર. એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન પ્રિવેન્ટ્સ ઇન્ટરબ્રીડિંગ, બરાબર, કે જેને મિકેનિકલ આઇસોલેશન અથવા તો મોર્ફોલોજીકલ આઇસોલેશન એવું પણ કહેવાય છે, બરાબર છે. આવું તો કે એનિમલ ઉપરાંત તો કે ફ્લાવર જે છે ફૂલની રચનામાં પણ આવું બનતું હોય તો કે કેવું થાય તો કે ઘણી બધી વખત જે વનસ્પતિની જાતિમાં જે પરાગરજ જે ઉત્પન્ન કરનારું અંગ છે, બરાબર, અને તેમજ જે એની પરાગ નલિકા જે છે એની રચના જે ચોક્કસ વિશિષ્ટ પ્રકારની હોવાના કારણે શું થાય તો કે અમુક કીટક વડે એનું ફલનીકરણ જે શક્ય બનતું હોતું નથી. એટલે કે અહીંયા પ્રાણીઓમાં જે છે આ પ્રકારનું જે યાંત્રિક અલગીકરણ જોવા મળે છે, ખાસ કરીને તો કે જે કીટકોના જે પ્રજનન અંગો છે, બરાબર, એના જે ચોક્કસ પ્રકારના અવયવ વડે જ ફલનીકરણ શક્ય બને છે, બરાબર. અમુક પ્રકારની માછલીમાં પણ એવું થાય કે એની લાંબી પ્રજનન નલિકા હોય છે કે જેની જાતિની માદાના યોનિમાર્ગમાં પ્રવેશ ફલનીકરણ કરી શકે છે. ઉપરાંત તો કે તે છે જે માખી જે છે, ઉપરાંત કે જે એમાં જ ગોકળગાયની જાતિઓમાં પણ આ પ્રકારે પ્રજનન અંગેની વિષમતાના કારણે શું થાય તો કે મિકેનિકલ આઇસોલેશન થતું જોવા મળતું હોય છે. તો કે અહીંયા જે છે આના ઘણા સાયન્ટિસ્ટ એવું બતાવે છે કે એના જે જનીન જે છે એના નિયંત્રણ હોય છે એના ફલનીકરણ માટેના અંગો જટિલ હોવાના ઉપરાંત, બરાબર. એટલે કે શું થાય તો કે એના જનીનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો જે બાહ્યના પ્રજનન અંગોમાં ફેરફાર થાય અને એના લીધે જે છે યાંત્રિક અલગીકરણ ઉદ્ભવતું હોય છે, બરાબર. જનીનમાં કોઈ પણ જાતનો ફેરફાર થવાના લીધે થઈને એના બાહ્ય પ્રજનન અંગોમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે એક્ઝામ્પલ જે છે એ લિયોન ડોર્ફોર નામના સાયન્ટિસ્ટે 1814માં એણે એવું બતાવ્યું છે કે તો કે જે આ એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન જે છે બાહ્ય જનનાંગો જે છે એનું કામ તો કે લોક એન્ડ કી સિસ્ટમ જેવું છે.
તાળાકૂચી જેવું એ મતલબમાં સિસ્ટમ જે છે એવું બતાવે છે. એવું કહે છે કે જે ફિમેલ જીનાઇટલ ઓર્ગન જે છે, જે માદાના જનનાંગો જે છે એને તાળા સાથે કમ્પેર કરે છે, જ્યારે નર પ્રજનન અંગ જે છે જેને કી સાથે, ચાવી સાથે એને કમ્પેર કરે છે. એટલે કે લોક જે છે કેન બી ઓપન બી ઓનલી વન કી. એટલે આપણને ખબર કે જે ચોક્કસ તાળું જે છે કોઈ એક જ ચોક્કસ કી વડે જ એ ઓપન થઈ શકે છે. બરાબર. તો કે સિમિલરલી આ જ રીતે તો કે જે માદાના જીનાઇટલ ઓર્ગન જે છે, બરાબર, એ પણ શેના, તો કે ચોક્કસ પ્રકારના એની જ જાતિના મેલ દ્વારા જ એ ઓપરેટ થતા હોય છે. બરાબર. એટલે કે આને શું બતાવે છે આ સંબંધને, તો કે લોક એન્ડ કી સિસ્ટમ જે છે એ સ્પેસિફિક કરે છે અને એ એની સાથે રિલેટેડ બતાવે છે કે લોક એન્ડ કી જેવી સિસ્ટમ અહીંયા જોવા મળતી હોય છે. જો એની જ જાતિના નર વડે જ જો એનું ફલન થાય તો જ એ માદામાં ચોક્કસ પ્રતિક્રિયા આપે છે, અધરવાઇઝ નહીં. બરાબર. આપણને ખબર કે જેમ એક જ લોક વડે એની એક જ કી હોય છે, સેમ એ રીતે છે જતું જોવા મળે છે. બરાબર. કેમાં એ કોનું બતાવે છે એક્ઝામ્પલ, તો કે લોક એન્ડ કીમાં તો કે જે સ્ટોલ્કર અને સ્પીચ એવું કહે છે કે જે ડ્રોસોફિલા જે છે એમાં ઇન્ટરસ્પેસિંગ મેટિંગ કોઝિસ ઇન્જરી ટુ જીનાઇટલ ઓર્ગન એન્ડ ઇન સિવિયર કેસીસ ડેથ અકર્સ. કે ડ્રોસોફિલામાં ઘણી વખત આ પ્રકાર થતું જોવા મળે છે કે અનધર સ્પીસીસના કારણે જે છે એના જીનાઇટલ ઓર્ગનમાં જે છે ઇન્જરી આવે છે, ઈજા પહોંચે છે અને ઘણી વખત એના મૃત્યુ સુધીનું પણ કારણ બનતું હોય છે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ છે એ એવું બતાવે છે કે ડિફરન્સ ઇન સાઇઝ અલ્સો પ્રિવેન્ટ ઇન્ટરબ્રીડિંગ. બરાબર. એની જે સાઇઝ જે છે એ જુદી જુદી હોવાના કારણે પણ એનામાં આંતરબ્રીડિંગ થઈ શકતું નથી. તો કે સાઇઝમાં કે તો કે જે ઓક છે, ટોડ જે છે, બરાબર, બુફો કોરિસિયસ જે એ સ્મોલ એમ્ફિબિયન છે. બરાબર. જે ઓક પ્રકાર ટોડ જે છે બુફો કોરેસિયસ પ્રકારનું કે જે એકદમ સ્મોલ નાના એવા ઉભયજીવી છે કે એમાં જે ફિમેલ છે સ્પીસીસ એ લેસ ધેન 1.25 ઇંચ, એની માદા જે છે 1.25 ઇંચ કરતાં પણ નાની જોવા મળે છે. જ્યારે એનો મેલ જે છે ગલ્ફ કોસ્ટ ટોડ ઉપર બેલીસેપ્સ એ મોર ધેન 2.25 ઇંચ, એ વધારે 2.25 ઇંચ કરતાં પણ વધારે સાઇઝનો છે મેલ જોવા મળતો હોય છે. બરાબર. તો કે આ બંનેનું જ્યારે સાઇઝ વેરિએશન જે છે એ એનું પ્રિવેન્ટ કરે છે ઇન્ટરબ્રીડિંગ, આંતર પ્રજનન અટકાવે છે. બરાબર. એકદમ મતલબમાં કે એની જે માદા પ્રાણી છે ખૂબ સ્મોલ હોવાના લીધે થઈને એનું જ્યારે મેલ જે છે એ મતલબમાં થોડાક એની સાઇઝ વધારે જોવા મળતી હોય છે. બરાબર. તો કે અહીંયા જે મેલ ગલ્ફ કોસ્ટ ટોડ આર સો લાર્જ ધે આર મોર લાઇકલી ટુ ઇટ ધ ફિમેલ ઓક્ટોડ ધેન ટુ ટ્રાય એન્ડ મેટ વિથ ધેમ. બરાબર. કે જે નર જે છે દેડકા એ પોતે ફિમેલ ઓક્ટોડને ખાઈ જવા સુધીનું મતલબમાં અને તેના કારણે એના વચ્ચે બંને મતલબમાં ટ્રાય કરે મેટિંગ થતું જોવા મળતું નથી. જ્યારે ઇવન ઇફ ધે વેર એંગેજ ધેમસેલ્વ ઇન કોર્ટશિપ ધ ફિમેલ ઓક્ટોડ વુડ ડ્રાઉન અંડર ધ વેટ ઓફ ધ મેલ ગલ્ફ કોસ્ટ હેન. અને ઘણી વખત એ મતલબમાં કે એની જે કડશી બિહેવિયર જે છે એમાં ઘણી વખત જે છે એ આની નીચે મતલબમાં પણ સુપાઈ જતી જોવા મળતી હોય છે. તમે આ રીતે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે બંનેના જે સાઇઝ વેરિએશન જે છે, માદા પ્રાણી એકદમ સ્મોલ જોવા મળે છે, નર પ્રાણી જે છે એની જ્યારે એ મતલબમાં એની સાઇઝ ઘણી વધારે જોવા મળતી હોય છે. એટલે કે શું કીધું કે એની સાઇઝ જુદી જુદી હોવાના કારણે પણ આંતર પ્રજનન થઈ શકતું નથી. થર્ડ એક્ઝામ્પલ જે છે એ સ્ટેન્ડ ફર્સ્ટ નામના સાયન્ટિસ્ટે 1896માં ડિસ્ક્રાઇબ કરે છે કે ડિફરન્ટ સ્પીસીસ ઓફ ધ મોથ વેર કોપ્યુલેશન કોઝ ઇન્જરી ટુ ધ ફિમેલ ઓર્ગન લીડિંગ ટુ ડેથ. જે મોથની અલગ અલગ સ્પીસીસ જે છે, બરાબર છે, જુદી જુદી સ્પીસીસ છે એ કોપ્યુલેશન મતલબમાં કે એમાં પણ ઘણી વખત એના કોપ્યુલેશન વખતે ઇન્જરી થવાના કારણે થઈને પણ ઘણી વખત એમાં ફિમેલનું ડેથ પણ થતું હોય છે. બીજું છે ફેડરલ નામના સાયન્ટિસ્ટે 1932માં બતાવે છે કે જે મેલ મોથ જે છે કેરોકોમ્પા કોપ્યુલેટ વિથ ધ ફિમેલ, બરાબર, ધે આર સમટાઇમ્સ અનેબલ ટુ વિથડ્રો ધ પેનિસ મેકિંગ એક ડિપોઝિશન ઇમ્પોસિબલ. ઘણી વખત એવું બને છે કે જ્યારે મેલ કોપ્યુલેટ કરે છે એના કારણે થઈને, બરાબર છે, તો કે જે માદા પ્રાણી જે છે એનું પેનિસ છે એ ઘણી વખત દાખલ કરવાને લીધે થઈને માદા પ્રાણી જે છે એ એગ ડિપોઝિશન કરી શકતી નથી, એટલે માદા જે છે ઈંડા મૂકી શકતી નથી. બરાબર છે. તો કે આવા બધા જે અલગ અલગ એક્ઝામ્પલ જે છે એ તમે મોથનું એક્ઝામ્પલ જે છે જોઈ શકો છો. બરાબર કે બંનેનું અલગ અલગ છે જોવા મળે છે. તો
બરાબર. આ રીતે તો કે આપણે શું તો કે જેની મિકેનિકલ મિકેનિકલ જે છે એ પ્રકારનું આઇસોલેશન એટલે કે એના અલગ અલગ મતલબમાં ડિફરન્સના સાઇઝના ડિફરન્સના કારણે કે એના જે બાહ્ય જનનાંગો જે છે એનામાં વેરિએશનના કારણે જે છે પણ ઘણી વખત ઇન્ટરબ્રીડિંગ થતું હોતું નથી, એટલે કે આંતરપ્રજનન થઈ શકતું હોતું નથી.